હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજરના રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો હમણાં એને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે. તો આપણે એમ કહેવાય વાડીએ જોયેલા આપણે ઝાડનો ઘરને એવો હારવાનો હતો તો હારી નાખીએ છીએ. અને આપણે નવું મશીન પણ લઈ આવ્યા છે નીણ કટિંગનું. તો અત્યારમાં તો આપણે જે કાપવાની નથી, અત્યારમાં જે ઘાર હોય એટલે અત્યારમાં નીણ કાપવાની 10 વાગ્યા સુધીને આપણે 10 વાગે જેવો ટાઈમ થાય ત્યારે વાળવાની છે. તો આપણે વાડીમાં જ્યાં રીતી ઘણી ખરી વાઢી નાખી છે. અને અત્યારમાં એમ કહેવાય 3 કેરા છે એ અડધા વાઢવાના છે. તો અત્યારમાં બધા હું મમ્મી અને પપ્પાની બધા જાવી એટલે જલ્દી વઢાઈ જાય. અને વાડીમાં એટલી મકાઈ પણ થઈ ગઈ છે. આવડે મકાઈ થઈ ગઈ છે. એટલી બધી મકાઈ તો છે પણ આવડે થઈ છે. બધા ઢોરમાં જો નીણ નાખી દીધી તો ખાઈને ઊભા રહી ગયા છે. અને આ છે આપણી જર્સી ઘા છે જો એ વિયાણી હતી. અને જો તાલ જો વાસડો બાંધ્યો છે. તો વાસડો આવ્યો છે અત્યારે તો અંદર આવી દીધું છે. અને પંખા પણ ચાલુ છે. અને આને ફેરવી નથી એટલે બામેર કરે છે. તો હવે આપણે એમ કહેવાય કે નીણ વાટવા ચાલુ છે. તો જલ્દી નીણ પણ વાટી એવી 3 કેરા. અને પછી આવીએ નીણ કટિંગ કરવાની છે. તો નીણનું કટિંગ પણ કરવા મળશે. જો ફાઇનલી 4 વાટીને વ્યાય છે. અમારા સંજયભાઈ કરે છે ટ્રોફું. તો સરસ મજાના લીલા નાળિયેર છે એટલે ત્રોફું છે. તો એ પાણી કાઢે છે ને પણ એને બેન જો ત્રોફું લઈને બેસી જશે ને એ તો દાતારે પાણી કાઢવાની કોશિશ કરે છે. એટલે પાણી એટલે અંદર સરસ મજાનું નાળિયેરનું પાણી હોય ગયું હોય. અને અમારા સંજયભાઈ બેસી ગયા છે. અને આપણે જાહેર વાળતા હતા સરસ મજાને આપણે ઓલપા શેઢે આપણે સરસ મજાના લાકડા હતા એ લાયા છે. અલ્પા બેસે એવા છે. તો એમ કહેવાય કે હજી તો હાડાનો જો થઈ ગયો ટાઈમ ત્યારે આપણે મારા પાસે ટ્રેક્ટર પણ મૂકી દીધું છે. અને આપણે ખાતરની લારી ભરવાની છે. તો હમણાં ખાતરની લારી પણ ભરી નાખશું. અને એટલો તો પરસો પણ વળી જશે એટલે આપણે જ્યારે વાટી તો હવે તો આપણે એમ કહેવાય કે પહેલાં તો લારી ભરી લેવી અને પછી ઝાડની કટિંગ કરવાનું છે. તો ઝાડની કટિંગ પણ કરી નાખશું. અને અત્યારે હાડાનો જો ટાઈમ થયો તો પહેલાં તો આપણે સરસ મજાનો ચા પી લેવી અને પછી લારી અને એવું છે આપણે સરસ મજાની નીણનું પણ કટિંગ કરી નાખશું. અને આ છે સરસ મજાના પપૈયા. તો હજી તો બે ક્યારના મથે છે. તો હજી અંદરથી કાંઈ નાળિયેરનું પાણી કાઢ્યું નથી. કોકોનટ સંજયભાઈ સરસ મજાનું વીંધું કરી નાખ્યું છે. તો કાંઈ પાણી આવ્યું નથી. હવે આપણે પણ સરસ મજાનું કોકોનટ પી લેવી. ખાતરની લારી આપણે ભરી નાખી છીએ. તો હવે એમ કહેવાય કે મારું બાબરે નીણ કટિંગ કરવાની છે. તો ખાતરની લારી ભરાઈ ગઈ છે. તો મમ્મી હવે રોટલી વણવા જાય એમ પહેલાં તો જેટલી નીણ કપાય એટલે આપણે કાપી આજે તેમ કહેવાય કે કપાઈ જશે બધી નીણ. તો ફાઇનલી રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં એમ કહેવાય કે મમ્મીએ સરસ મજાના જો દાળ ભાત અને આમાં જો દાળ છે. અને આમાં સરસ મજાનું બટેટાનું શાક બનાવ્યું છે. અને આ છે સરસ મજાની તાજી સાઈજ છે. તો જમવાનું બની ગયું છે. અને હાલ પાછું સરસ મજાના ભૂંગળા પણ લઈ આવ્યા છે સંજયભાઈ. તો મમ્મી હવે રોટલી વણવા જશે ત્યારે રોટલી વણીને આવે તો આપણે દાળ ભાત એવું ખાઈએ. પછી શાક રોટલી ખાવી એટલે જે બનાવે મમ્મી તો જમવાનું તો તૈયાર છે. રોટલી બની જાય એટલે પછી આપણે જમવાનું છે. તો દાળ ભાત ખાવી તો મમ્મી રોટલી બનાવી લઈ આવે. અને જમીને પછી ઘડીક કોરો ખાઈને પછી આપણે હાલ નીણ કટિંગ કરવાની છે. અત્યારે તપે છે એટલે સરસ મજાની નીણ તપી જાય એટલે પછી જલ્દી કપાઈ જાય નીણ. પછી નીણ કાપવા જવા દઈશું. પહેલાં તો આપણે જમી લેવી. નીણ કાપવાનું કટિંગ પણ ચાલુ થઈ ગયું છે. નીણ તો કટિંગ થવા મળી છે. અને આપણે તો જો હાથમાં કપાળે લઈ લીધી છે. તો અહીં ભેગું થાય એટલે થોડુંક હાલપા ઢવાડી લેવાનું હાલ બધું. એટલી બધી નીણ પડી છે એટલે આપણે કટિંગ કરવાની છે. તો જલ્દી કરવા મળ્યું કટિંગ ચડાવી દીધા. અને હાલપા આપણે ફાટું લાવી બધી સરસ મજાની હાલપા આપણે ઉપર નાખવાની છે. અને હાલપા એક આપણે નળી પણ કાઢી નાખી છે એટલે હરખું અંધારું થાય ને ગલપ ચાલુ છે. પણ તોય આપણે ઉપર બીજાય છે. હું એને બેન પસરવી છે. મમ્મીની ફાટમ આવે છે. અને હાલ પાછું કટિંગનું ચાલુ પણ છે. પપ્પાને હાલ કટિંગ કરવાનું કોઈ પૂળ આવી જાય તો બંધ થઈ. અને આ છે બહારનું વ્યૂઝ.
જવાની તૈયારી છે અને જલ્દી જલ્દી અને આપણે એટલું ઘરે ભરી નાખ્યું છે અને હવે આપણે ઉતરી જશું હેઠા. કટિંગ કરતા હતા તો ત્યાંનું બંધ પણ કરી દીધું, લાઇટ વાગી ગઈ એટલે પછી તો આપણે મશીન પણ બંધ કરી દીધું હતું. અત્યારે એમ કહેવાય કે 7 વાગ્યા જેવો ટાઈમ થઈ જશે તો મમ્મી ઢોરમાં દોવે છે તો ઘડીક આપણે દોવા જવાનું છે. તો એક આટલા બધા કપડાં હતા એ એટલે શર્ટ ને એવું બધું ધોવાનું હતું તો સરસ મજાના ધોઈ નાખ્યા છીએ. તો હવે ઢોરમાલને ધોઈ નાખીએ ને ખાંડને એવું દઈ દેવી અને આપણે જો ઝાર કટિંગ કરીએ એટલે ઝારવાળા તો થયા હોય એટલે અમે ઢોરમાલને નીર નખાઈ જાય અત્યારે દોવાના છે એટલે દોઈ લેવી ને પછી નીર નાખી અને પછી આપણે સરસ મજાના પાછા નાહી લઈશું. સવારમાં તો આપણે નાહ્યા હોય પણ અત્યારે ઝારવાળા છે એટલે પછી નાહી લઈશું. વાળ કરવા બેસી ગયા છે તો વાળો પણ તૈયાર છે તો આપણે પણ જમવાનું છે તો જમી લેવાય ને ગોપીબેને પથારી પણ કરી નાખી છે તો હજી ઢોરમાલને નીર નાખવાની બાકી છે તો આપણે વાળું કરી લેવી પછી સુવાનું હોય તો સૂઈ જશું. તો હવે તો આપણે વાળું કરવાની છે તો વાળું કરી લઈએ. તો આજનો આપણે આ પૂરો કરી છે. કોમેન્ટમાં કહીજો કેવો લાગે, પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય.